વાપી જેડીસી અને દમણ સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય છે. અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલ સામાનની હેરફેર કરે છે. જો કે એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે. ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે છેલ્લા 1 મહિનામાં ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરી છે. ઓનલાઈન ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે. ઓનલાઈન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. અમિત કુમાર નામનો આ શખ્સ ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનો ઘર સામાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે. સાથે જ ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે. તેમજ એડવાન્સ પૈસા જમા કરવા એકાઉન્ટ ડિટેલ્સ મંગાવે છે. ટ્રક ડ્રાઈવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટની ડિટેલ્સ મોકલે છે, જે બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે. આ શખ્સ મુંબઈ જેવા સ્થળોએથી માલ ભરવો કે માલ મોકલવો છે તે ફોન ઉપર જણાવે છે. મોટાભાગે તે સેલવાસ નજીકના પીપરિયા વિસ્તારમાં ટ્રક સાથે ડ્રાઈવરને બોલાવવાની વાત કરે છે. સાથે જ એડવાન્સ ભાડું આપવાની વાત કરે છે. ધ્યાનમાં આવેલી વિગતો મુજબ વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ પર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે. આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઇનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે, જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે. છેલ્લા 1 મહિનાથી ટ્રાન્સપોર્ટરો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા આ શખ્સનો મોબાઈલ નંબર એક જ છે, જે હાલમાં ચાલુ છે, જેના પર ભોગ બનનાર કોલ કરે છે તો તે રિસીવ કરતો નથી. અત્યાર સુધીમાં 30 જેટલા ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોના ખાતામાંથી અંદાજિત 30 લાખ જેવી માતબર રકમ સેરવી લીધી છે. ઘટનાને લઈ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. હાલ આ અંગે વાપી જેડીસી પોલીસને રજૂઆત કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હાથ ધરાઈ છે. આ નંબર એનો ચાલુ જે ક્રાઇમ કરે છે એ કાર્ડ હેક કરે છે. કાર્ડ પર અમારું નામ કાઢી અને પોતાનું નામ લગાવે છે. અમારી જે જેન્યુઇન ટ્રાન્સપોર્ટ છે એના પર બધા વિશ્વાસ કરતા હોય છે કે ચાલો માણસ નવો આવ્યો છે એ કરીને ગાડી આપશે. અને વધુ પડતું એમ જ કહે છે કે એની એટલે મિલિટરી માલ હું ભરાવું છું અને સાહેબનો તમને ફોન આવશે તો સાહેબ ત્યાંથી એ લોકોને હકીકતમાં બારકોડ મોકલાવે છે. બારકોડ મોકલાવીને બારકોડમાં કહે છે તમે 5 રૂપિયા નાખો એટલે બાકીના રૂપિયા અમારી પાસે ટાઈમ નથી તમારા ખાતામાં નાખી દીધું. જો બારકોડમાં તમે 5 રૂપિયા નાખો કે 1 રૂપિયા નાખો તો તમારું ખાતું સાફ થઈ જાય છે. અને સાફ થાય છે. મોટી વાત એ છે અમે હજી સુધી આવું મેં કોઈ દિવસ સાયબર ક્રાઇમ જોયું નથી કે વિધિન 5 મિનિટમાં વિદેશમાં એ રૂપિયાની ખરીદીઓ થઈ જાય. એટલે આ એક વિચારવા જેવી વસ્તુ છે કે એ લોકો પાસે ક્યાં ક્યાં ખાતા છે અને કેવા મશીનો છે, કારણ કે અહીંયા દિવસ ના થાય તો ત્યાં રાત હોય છે. તો રાતના કોઈ સ્ટોક ચાલુ ન હોય ને 5 મિનિટમાં ખરીદી થાય ને આપણે આ એક મોટી મતલબ ગેંગ છે જે અમારી સાથે શૂટિંગ લે છે. મારું પ્રશાસનને તમારા માધ્યમથી એક નમ્ર અપીલ છે, મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ગાડી ભાઈઓને બી અપીલ છે કે આવા કોઈ પણ ગેરમાર્ગે દોડાવશો નહીં તો તમારા ખાતામાંથી પૈસા રૂપિયા નીકળી જાય. વાપીની વાત કરીએ તો પ્રોપર વાપીમાં 20 લાખ રૂપિયાનું આ 1 મહિનામાં થયું છે. અને પાછો મોટી વાત એ છે કે ભાઈનો હજી મોબાઈલ બી ચાલુ છે અને અલગ અલગ કાર્ડ બનાવી સાથે, કારણ કે વાપી એક મોટું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે અને લગભગ 25-28 ટ્રાન્સપોર્ટ એકબીજાને બધા ઓળખતા ન હોય, ખાલી નામથી ઓળખતા હોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ આ જગ્યાએ છે. પાછું એડ્રેસ થી કરી બધું બરોબર જ તમે કહેવાય ને આપે છે. એની પાસે કાર્ડ હોય છે એટલે ખાતા નંબર છે આ છે જે નથી હોતો નંબર ઉપર નાખી અને સાયબર ક્રાઇમ કરે છે. છેલ્લા વાપી ખાતે 20 દિવસે એક ફ્રોડ અમિત કુમાર નામનો વ્યક્તિએ જે ટ્રાન્સપોર્ટથી બહુ પરિચિત હોય એવું લાગી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટર અને ડ્રાઈવર જોડે ઘણો મોટો ફ્રોડ કરી રહ્યો છે. ફ્રોડમાં એવું છે કે કોઈ આર્મીનો માલ ભરવાનો છે આ તે જગ્યાએ તો ટ્રાન્સપોર્ટર જોડે ગાડી માગે એટલે પેલો ટ્રાન્સપોર્ટર ગાડી મોકલે જે તે જગ્યાએ જાય અને પછી એક કોડ નંબર માગે કે ખાતા નંબર આપો એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં પૈસા નાખો. તે પેલો ડ્રાઈવર ભૂલ કરે ખાતામાંથી ચાર્જ થઈ જાય છે. અત્યારે ફ્રોડ બની રહ્યું છે. એમાં અમિત કુમાર નામનો છે અલગ અલગ ટ્રાન્સપોર્ટના અલગ અલગ કાર્ડ બનાવી ને નામચીન ટ્રાન્સપોર્ટના કાર્ડમાં પોતાનું નામ નાખી અત્યારે લગભગ 20 લાખ જેવું તો અત્યારે આ છેલ્લા અઠવાડિયામાં થઈ ચૂક્યું છે અને હજી એનો કોઈ અંત આવે એવું લાગતું નથી. આપના માધ્યમથી જેટલો હાઇલાઇટ થાય અને જેટલા બચી શકે ને અમારા ટ્રાન્સપોર્ટરને કંઈ આમાં સમજ પડે એવું એકાઉન્ટ નંબર જ માગે છે ડ્રાઈવરના અને ટ્રાન્સપોર્ટર એક આપી દે છે. જેના કારણે સાચો હોય છે પણ એકાઉન્ટ નંબરની અંદર એના બેલેન્સ હોય ને
બેલેન્સ જ ઉતરી જાય છે. સાયબરમાં એવું અમને સૂચન આપ્યું આમ કરો તેમ કરો, પણ હવે આમ કરો તેમ કરવામાં જ થઈ ગયું છે. આજે માણસ છે અમિત, એ શું કરે છે, એ આપણને એમ કે ભાઈ અમારે ગાડી જોઈએ છે મુંબઈ માટેની ક્યાંની, બરાબર છે. ગાડી નંબર ડ્રાઈવર નંબર મોકલાવે એટલે આપણે એને ગાડીનો ડ્રાઈવર નંબર આપી. મોસ્ટ ઓફ એ છે ને બધું સેલવાસ આપણે ટીપરિયા બ્રિજ છે અહીંયા કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે, અને પછી આપણને એમ કહી દે તમે ડ્રાઈવરનો નંબર અને મોબાઈલ નંબર આપો. આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર અને ગાડી નંબર આપવું જ પડે આપણને, કારણ કે એને લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરને જે કે કઈ વસ્તુ હોય. પછી શું કરે છે એ ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે એક કામ કરો, તમારું ખાતા નંબર આપો એને. એટલે ડ્રાઈવરનો નંબર આવે એને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર ઉપર ફોન કરે કે ભાઈ તમારું ખાતા નંબર મોકલાવો મને, તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાના છે. એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે, મોબાઈલ નંબર આપે, પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે. એમાં એમ કે જો 5 રૂપિયા અમે નાખીએ છીએ, તમને આવ્યા કે નહીં. એટલે 5 રૂપિયાના કે ડ્રાઈવરના ખાતામાં આવી જાય એટલે બધી રીતે એના પાસે નીકળી જાય, બરોબર છે. પછી એ લોકો ફ્રોડ કરી લે, જેના ખાતામાં જેટલા પૈસા હોય એ ઉપાડી લે છે. પછી એ લોકોનો કોઈ માણસ ત્યાં આવતો જ નથી. અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અટાણે એ નંબર ચાલુ છે. લગભગ 25 થી 30 દિવસની અંદર એને લગભગ નહીં હોય તો 25 થી 30 ટ્રાન્સપોર્ટરને એવી રીતે બધે છતર્યા છે. હવે ટ્રાન્સપોર્ટનું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવરનું આપવું જ પડે છે ભરવા જવાનું એટલા માટે. અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે ફ્રોડ કરી નાખે. મારા ડ્રાઈવર સાથે હમણાં એને છે ને પરમ દિવસે જ મારા ડ્રાઈવરમાંથી 12,000 રૂપિયા ઉપાડી લીધા મારા ડ્રાઈવરના ખાતામાંથી. કારણ કે ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને, એ એમ કે ભાઈ ચેકનો નંબર માંગી લે. ચેકનો ઉપર ફોન કરે કે ભાઈ તમારી ગાડી ભરાવી છીએ અમે, તમે તમારો નંબર મોકલાવો, જીપે નંબર મોકલાવો, જે મોકલાવો છે. અને એની સાથે એ પ્રમાણે એવી શાતીર માણસ છે અને એવી રીતે ટ્રાન્સપોર્ટનું બરોબર અને અનુભવ એ પ્રમાણે વાતો કરે છે એટલે કોઈ બી માણસ પકડાઈ જાય એની. અમે હમણાં સાહેબ પાસે આવ્યા હતા, અરવિંદભાઈ ભરતભાઈ, કે ભાઈ આવું આવું છે. તો સાહેબે કીધું તમે સાયબર કેફેમાં જાઓ, આ સાયબર કેફેમાં આવે બધું, અને જેની તમે એક 1920 કરીને અમને આપેલું છે સાહેબ.